જો તમારા છોકરાઓ પણ પાલક ના ખાતા હોય તો આવી રીતે તમે તેને પૂરી બનાવીને ખવડાવી શકો છો. તો આજે મેં બનાવી છે પાલકની પૂરી. તો મેં અહીંયા પાલક લીધી છે, એકદમ સરસ રીતે તેને ઝીણી સમારી લઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મસાલા કરીશું. તો મેં અહીંયા થોડીક એવી કોથમીર એડ કરી છે, 1.5 ચમચી જેટલું મેં ચીલી ફ્લેક્સ, 1 થી 1.5 ચમચી તલ, અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી હિંગ અને 1 ચમચી જેટલો મેં અહીંયા મરી પાવડર લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું અને લીલું લસણ લીધું છે. 1 ચમચી જેટલું મેં અહીંયા અજમો ક્રશ કરીને લીધો છે અને થોડુંક એવું આદુને પણ આપણે છીણીને લઈ લઈશું. હવે તેમાં 1.5 ચમચી જેટલું મેં ધાણા જીરું પાવડર અને 2 પાવડા તેલ એડ કર્યું છે અને એકદમ સરસ રીતે પાણી ઉમેરવાનું નથી. પહેલાં એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. હવે તેમાં 1.5 ચમચા જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને 1 થી 1.5 ચમચી જેટલું મેં અહીંયા ખાંડ લીધી છે. ખાંડ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો, બાકી સ્કીપ પણ કરી શકો છો. હવે મેં અહીંયા ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. એકદમ સરસ રીતે પહેલાં મસળી લેવાનો અને જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરી એકદમ કઠણ લોટ પૂરીનો બાંધવાનો છે અને એકદમ સરસ રીતે 10 થી 15 મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું. હવે તેમાંથી લુવા બનાવીશું. તો મીડિયમ સાઇઝના મેં અહીંયા પૂરીના લુવા લીધા છે. આ પૂરી એકદમ પતલી નહીં થાય, થોડી થીક રહેશે. હવે કાંટા ચમચીની મદદથી આપણે તેમાં કાણા કરી લઈશું અને તેને સાઈડ પર મૂકી દઈશું. હવે મેં અહીંયા પહેલેથી જ મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂક્યું હતું. તો બધી જ પૂરી આપણે મીડિયમ ગેસ ઉપર તળવાની છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે, જેથી કરીને આપણી પૂરી અંદર સુધી એકદમ સરસ રીતે ચડી જાય. તો તૈયાર છે આપણી પાલક પૂરી.